સુરતના પુણા વિસ્તારમાં વિધવા 3 સંતાનની માતા સાથે હોમગાર્ડ જવાને બળાત્કાર ગુજાર્યો. મહિલા દ્વારા પુણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ વિભાગ સાથે મળીને કામ કરતી હોમગાર્ડના વધતા વિવાદ વચ્ચે ઉત્તરાણ પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવકે 32 વર્ષીય વિધવાને મોહજાળમાં ફસાવી અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હોવાની ચકચારિત ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે આ હોમગાર્ડની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તરાણ વિસ્તારમાં રહેતી અને 3 સંતાનોની વિધવા માતા ભૂતકાળમાં કતારગામ વિસ્તારમાં પોતાની સાથે ધોરણ 2 સુધી સાથે ભણેલા અને હાલ ઉત્તરાણ પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજેશ અમૃત પટેલના થોડાક મહિના પહેલા પરિચયમાં આવી હતી. આ યુવતી જ્યારે પણ ફેસબુક ઉપર પોતાના ફોટા મૂકતી ત્યારે લાઇક કરી પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગત 21મી ફેબ્રુઆરીએ પર્વત પાટિયા પાસે રહેતી પિતરાઈ બહેનના પતિનું અવસાન થતાં અહીં દિલાસો વ્યક્ત કરવા આવેલી વિધવાને આ હોમગાર્ડે સાંજે 5 વાગે પર્વત પાટિયા પાસે ફોન કરી બોલાવી બાઇક ઉપર અપહરણ કરી ગયો હતો. ભોગ બનેલી વિધવાએ સખી સેન્ટરમાં સહારો લીધો. કોસાડમાં મિત્રને ત્યાં તરછોડી જતા રહ્યા બાદ બીજા દિવસે સાંજે પરત આવેલા આ હોમગાર્ડે પરિણીત હોવાનું તથા 2 સંતાન હોવાનો ભાંડો ફોડી લગ્નનો ઇનકાર કરતા વિધવા મુશ્કેલીમાં મુકાઈ હતી. પોતાના 3 સંતાનો અને ભાઈને ત્યાં મૂકી 2 દિવસથી ગુમ હોઈ ઘરે કઈ રીતે જવું તે નવી મુશ્કેલી સર્જાઈ હતી. છેવટે આ યુવતીએ સખી વન સ્ટોપ સેન્ટરમાં સહારો લઈ રહેવાની ફરજ પડી હતી. થોડાક દિવસ બાદ ભાઈને ખબર પડતા તે અહીંથી લઈ ગયો હતો. પોતાની સાથે થયેલા યૌન શોષણ અને અપહરણને લઈ વિધવા પુણા પોલીસ મથકે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવતા પોલીસે આ હોમગાર્ડની ધરપકડ કરી હતી. ઇન્સ્પેક્ટર MC નાયક વધુ તપાસ કરી રહ્યા છે.